આમ આદમી પાર્ટીના છોટાઉદેપુર જિલ્લાના જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા સામે પોલીસ ફરિયાદ થઈ છે। શું મામલો છે? નમસ્કાર, જય માતાજી મિત્રો, હું છું આપનો મધુસૂદન બારોટ। મિત્રો, આપને જણાવવાનું કે આજે એક નવો સ્ટુડિયો ઓપનિંગ કર્યો છે જેનું નામ છે ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયો, જેના આપણા હોનર છે સમીરભાઈ શાહ। જે સ્થળ છે અમદાવાદ પાલડી। તો મિત્રો, ગુજરાતથી બહાર અને ઓલ ઇન્ડિયાથી તમે ક્યાંય પણથી જો સારા ગીતો હોય, કોઈ પણ પ્રકારનું ગીત હોય, તમારે જો ગાવું હોય તો ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયોનો જરૂરી મુલાકાત લેજો। અહીંયા બહુ સારું મ્યુઝિક અને બહુ સારા પ્રકારના ગીતો મળી રહેશે, જેમાં નામી અનામી તમામ પ્રકારના કલાકારો અહીંયા રેકોર્ડિંગ માટે આવે છે અને આવશે। તો જલ્દીથી જેટલું બને એટલું આ ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયોનો કોન્ટેક્ટ કરો, પાલડી। વિગતે ચર્ચા કરીએ। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। વાત કરીએ તો આમ આદમી પાર્ટીના છોટાઉદેપુરના જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવાનો થોડાક દિવસ પહેલાં એક વિડીયો સામે આવ્યો હતો, જેમાં આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા જે તાલુકા પંચાયતના સભ્યો છે તેમને પોલીસ એનકેન પ્રકારે હેરાનગતિ કરતી હોય તે પ્રકારના સણસણતા આરોપો તેમણે પોતાના નિવેદનમાં લગાવ્યા હતા, જેના કારણે રાજકારણ ગરમાયું હતું। આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આ મામલે હવે પોલીસ હરકતમાં આવી છે ને આમ આદમી પાર્ટીના જે જિલ્લા પ્રમુખ છે રાધિકા રાઠવા, તેમણે જે આરોપો કર્યા હતા તે આરોપો પોલીસે નકાર્યા છે, પાયાવિહોણા ગણાવ્યા છે ને પોલીસની છબી સોશિયલ મીડિયાના માધ્યમથી આપ નેતાએ ખરડાવી હોય તે પ્રકારનો ખુલાસો પોલીસે કર્યો છે। પહેલાં સાંભળો શું કહી રહ્યા હતા રાધિકા રાઠવાને। છોટાઉદેપુરમાં આમ આદમી પાર્ટીની જે બહુમતી આવી છે, કવાંટ તાલુકા અને છોટાઉદેપુર અને કદવાલ તાલુકામાં જે ટાઈ પડી છે અને 13 જિલ્લા પંચાયત જે આવી છે, અમારી આમ આદમી પાર્ટી એના કાર્યકર્તાએ ખૂબ લડત આપી, પણ હવે જ્યારે અમારે બોડી બનાવો અને સત્તામાં બેસવાનો સમય આવી ગયું છે તો પ્રશાસન, જે પોલીસ તંત્ર છે, એ અમારા ચૂંટાયેલા ઉમેદવારોને ધમકીઓ આપે છે, એમને ઓફરો આપે છે। તો હું આટલું જાણવા માંગુ છું કે આ જે પોલીસ પ્રશાસન છે એમના નામો પણ મને ખબર છે, કોણ કોણ આવેલા અમારા ચૂંટાયેલા સભ્યો પાસે। આ પ્રશાસન આ વર્દી પહેરીને હું દલાલી કરવા માંગે છે કે એ લોકોની સેવા માટે અહીંયા છે? અગર એટલી દલાલી અને રાજકારણ રમવાનું શોખ હોય તો તમે વર્દી ઉતારીને જાતે ચૂંટણી લડો। આમ આદમી પાર્ટીના ઉમેદવારોને તમે દાદ ધમકી આપો છો અને એમને ખોટા લોભ લાલચમાં ફસાવા માંગો છો અથવા ખોટા કેસો કરી દો એવા તમે ધમકીઓ આપો છો, તો તમે આ કરવા શું માંગો છો? અને કોણ કોણ પ્રશાસનમાંથી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે આ પોલીસ ખાતામાંથી ગયા છે એ અમને નામો ખબર છે અને ટાઈમ આવશે અને અમે ખુલાસો આપીશું અને એમની વર્દી ઉતરે એવું અમે ચોક્કસથી ફરિયાદ કરવાના છે। તો તમે ચેતી જાઓ, બીજેપીના તલવા ચાટવાનું તમે બંધ કરો। આમ આદમી પાર્ટીની સત્તા આવી છે, લોકો આ જન આદેશ છે અને તમે જન આદેશ વિરુદ્ધ કામ કરશો તો એના વિરુદ્ધ તમારા ઉપર પણ કાર્યવાહી થશે। તો હું એક નમ્ર વિનંતી કરું છું કે જે પણ આ ષડયંત્રમાં બીજેપીના જે દલાલો છે આવીને અમારા ઉમેદવારોને તોડવા માંગે છે કે એમને ધમકાવે છે, એ ચેતી જાય ને તો એમનો વારો છે। ખૂબ ખૂબ ધન્યવાદ। આપણે સાંભળ્યા હતા છોટાઉદેપુરના આપ નેતા રાધિકા રાઠવા। સાથે જ આ મામલાને લઈને હવે છોટાઉદેપુરના સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટરની પણ પ્રતિક્રિયા સામે આવી છે। કઈ કારણોસર તેમની સામે પોલીસે ફરિયાદ નોંધી છે ને કઈ બાબતને લઈને આખો મામલો શરૂઆત થયો હતો તે સાંભળો। આજરોજ પીએસઆઈ પગી સાહેબ તથા સર્વેલન્સ ટીમના માણસો સોશિયલ મીડિયા મોનિટરિંગ કરી રહ્યા હતા। તે દરમિયાન એક સોશિયલ મીડિયા આઈડી, જેમાં રાધિકા રાઠવા.epp નામના ઇન્સ્ટાગ્રામ આઈડી પર છોટાઉદેપુર પોલીસ વિરુદ્ધ પાયાવિહોણા આક્ષેપ કરતો વિડીયો વાયરલ થયેલો, જે અનુસંધાને ઉપરી અધિકારીઓને ધ્યાન દોરી અને ફરિયાદ દાખલ કરવાની તજવીજ કરવામાં આવેલી અને આગળની કાર્યવાહી ચાલુ છે। જે રીતે આપણે સાંભળ્યા પોલીસ ઇન્સ્પેક્ટરને, તેઓએ કહ્યું કે પોલીસની છબી ખરડાવવા, પોલીસની બદનામી કરવા, પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા માટે આ પ્રકારના ખોટા આક્ષેપો કરતો હોય વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો, જે બાબતે હવે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો।